સ્ટુડન્ટ્સ, આ ટોપિકમાં હજુ પણ કોઈને સમજ પડી ના હોય તો બોલજો, કારણ કે આગળનો ટોપિક આને રિલેટેડ છે. સર, મને સમજ નથી પડી. હું જે રેગ્યુલર ક્લાસ એટેન્ડ કરે છે એને જ પૂછું છું. ઓ કાન્હા, હું તને ચાહું. Who's that fellow? Stand up and get out from the class. તો બઢા અને ક્લાસની બહાર જા. ઓ સર, મેં કઈ નથી કર્યું. ઓકે, તું બેસ અને હું જ ક્લાસની બહાર જાઉં છું. હવે તો છેલ્લા 3 મહિના જ બાકી છે. પછી તો કોણ ક્યાં હશે કોને ખબર. બાય ધ વે મૌલિક, તારો શું કરવાનો વિચાર છે? મારે તો કઈ મોટું કરવું છે. શું? બસ હવે એ જ નક્કી કરવાનું બાકી છે. પણ ધવલ, તારી તો ગર્લફ્રેન્ડ છે, એટલે કોલેજ પૂરી થાય એટલે તું તો મેરેજ કરી લઈશ ને? કેમ સાલા, વાત તો જાણે એમ કરે છે કે તું તો સંન્યાસી બનવાનો. ના, કરીશ મેરેજ તો હું કરીશ, પણ એ પહેલા હું 2 વર્ષ પ્રેક્ટિસ કરીશ ધંધાની. પણ તું તો ફાવી ગયો. કોલેજ લાઈફમાં તને લાઈફ પાર્ટનર મળી ગઈ. શું આવી ગયો? સવાર પડે ને ઉભી રહી જાય. જાનું, આજે 50 રૂપિયા આપ, આજે 100 રૂપિયા આપ. પણ તારી ગર્લફ્રેન્ડ રોજ એટલા રૂપિયાનું કરે છે શું? એ તો હું આપું તો ખબર પડે ને. ખબર છે, સમીરે ગઈકાલે મને નવું ટોપ અપાવ્યું. મન તો હતું કે 2 લઈ લઉં, પણ પછી વિચાર્યું કે આજે સાંજે મૂવી પણ જોવા લઈ જવાનું છે, તો હવે 2-3 દિવસ પછી જ કહીશ એને. બાય ધ વે, ટોપ કેવું લાગે છે? હું તો જોઈને જ ફ્રેક થઈ ગઈ હતી. અરે ઓ, તારું ધ્યાન ક્યાં છે? હું તને કહું છું. હા, સાંભળું જ છું, પણ જો ને યાર, આ સેલ પર અનનોન નંબર પરથી મેસેજ આવ્યો છે. જો કેટલો રોમેન્ટિક મેસેજ છે. હું તો રિપ્લાય કરું છું. તને ખબર છે એ કોણ છે? એમ જ શું કોઈને પણ રિપ્લાય કરે? અરે મેસેજ તો વાંચ. મેસેજ જ કેટલો રોમેન્ટિક છે, તો એ કેટલો રોમેન્ટિક હશે? માઇટ બી અ પોસિબિલિટી. હું ને સમીર પણ આ રીતે જ મળ્યા હતા, અને એ દિવસ પછી નથી પોકેટ મનીનું ટેન્શન, નથી રિચાર્જનું ટેન્શન, કે નથી ફાઇલ લખવાનું ટેન્શન. ઓય, જો નવી ગાડી આવી. અરે શું જોયા કરે છે? ક્યાં ખોવાઈ ગયો? અરે યાર, કાનમાં હે હે એવું થાય છે. હું તો જોતાની સાથે સ્લીપ થઈ ગયો. એ ભાઈ, દિલ જમણી બાજુ આવે. દિલ મારું છે, હું નક્કી કરા કે જમણી બાજુ આવે કે ડાબી બાજુ. તું ડિટેલ કઢાવ, હું ત્યાં સુધીમાં વાત કરીને આવું છું. હાય, વોટ્સ યોર નેમ? એક્સક્યુઝ મી, 1 મિનિટ. આ તો જો હમણાંથી જ એક્સક્યુઝ આપવા લાગી. બહુ મહેનત કરવી પડશે. ઓ ભાઈ, પાછો આવી જા. એનો બોયફ્રેન્ડ તો ભાઈ છે. લે, આ તો કેવી ભાઈ છે જેનો બોયફ્રેન્ડ જ એનો ભાઈ છે? અરે ડોબા, ભાઈ એટલે ભાઈ, એરિયાનો ભાઈ. હા બોલ, શું પૂછતો હતો? કઈ નહીં બેન,
બાય ધ વે, તારું નામ શું છે? નામ મારું નામ રાખ્યું જ નથી. કેમ? મારા નામકરણ વખતે મારા પપ્પાનો ને ફોઈનો ઝઘડો થઈ ગયેલો, તો ફોઈ નામ કાઢ્યા વગર જ ચાલ્યા ગયેલા. તો કોઈ તને બોલાવો હોય તો? એ અહીંયા આવ. આવી રીતે બોલાવે. ચાલ યાર ચાલ, એને જવા દે, આપણે ત્યાં બેસીએ, પેલા લોકો આપણી વેઇટ કરે છે. લાસ્ટ યર છે યાર, ચાલ ને આપણે આ વખતે એન્યુઅલમાં ડ્રામા કરીએ. ડ્રામા? આ વખતે ડ્રામા માટે છોકરી શોધવા નીકળ્યો તો કોઈને મારી હાઈટ થી પ્રોબ્લેમ હતો, તો કોઈને મારા વેઇટ થી. પણ એ તો જો, એ તને ગોરો પણ કીધેલો. એ બધું છોડો, ખાવાનું કઈ વિચારો. મને તો બહુ જ ભૂખ લાગી છે. હા બોલ, તારો શું ઓર્ડર આપવાનો છે? ઓય, વડાપાઉં. મારા બટાકા વડા. બ્રેડ પકોડા અને પફ. મારા સમોસા બી લેતો જ આવજે. ગમે તેટલા નવા નામથી ઓર્ડર આપો, આપણી કેન્ટીનમાં સ્વાદ બધાનો એક સરખો જ રહેવાનો. ગયા વર્ષે પણ તો કીધેલું કે વેરાયટી જોઈતી હોય તો બાલાજી ખાઓ. હા યાર, આપણી કોલેજમાં ખાવા જેવું બીજું કઈ મળે છે? હા એજ તો. તને શું લાગે છે કે આ મેન્ટેન કરેલું છે? ભૂખ મારો છે, ભૂખ મારો. આજ રીતે દિવસો વીતતા ગયા. નહીં અમે સુધર્યા, નહીં તો મોસમ. ને આમ કરતા કરતા આવી કેમ્પસ ઇન્ટરવ્યુની મોસમ. ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. હું જે કંપનીમાંથી આવું છું એના માટેની ઇનફ માહિતી તમારી પાસે હશે. સો ગુડ લક એન્ડ પ્રોસીડ ફર્ધર વિથ ધ ગ્રુપ ડિસ્કશન. વેલ, એપીજે અબ્દુલ કલામ વિશે તો તમે જાણતા જ હશો. સર, એપીજે નું ફૂલ ફોર્મ કહેશો? લે ભાઈ, ચણા ખા. સર, ફૂલ ફોર્મ. સર એ છોડો ને, એ બતાવો કે મિહિર પાસે 15 રૂપિયા છે, તેમાંથી 5 રૂપિયા એ મને આપે અને 7 રૂપિયા અંકિતાને આપે, તો એની પાસે હવે કેટલા રૂપિયા બચે? 3 રૂપિયા બચે. પછી આ ચણા એના જ છે. સર, તમારા કેટલા ભાઈ? 2 ભાઈ. 3 તે કઈ હું તોડી લેતે. સર, ફૂલ ફોર્મ વિચાર્યું? અચ્છા સર, ભારતનો પહેલો ઝંડો ક્યાં ફરકાવેલો? આઈ થિંક લાલ કિલ્લામાં. હવામાં. હવે ખરા રિઝલ્ટની વારી. યાર, આપણે તો સિલેક્ટ નહીં થયા. આપણા ક્લાસમાં કેટલા બધાની જોબ લાગી ગઈ, સિવાય કે આપણે 4. મેં તો તમને લેક્ચર અટેન્ડ કરવા પહેલા જ કીધું હતું. તું ચૂપ બેસ દાણા ચણા. ટેન્શન તો એ થાય છે કે હવે ઘરે શું જવાબ આપવો. કઈ નહીં યાર, હજુ બીજા કેમ્પસ ઇન્ટરવ્યુ આવશે ને, એમાં મન લગાવીને મહેનત કરશું. હા યાર. આ તો હતી આ 4ની વાત. સ્ટડી, કરિયર એન્ડ લાઈફ, બધું જ જાણે મજાક. વેલ, લાઈફ ઇઝ પાર્ટલી વોટ વી મેક ઇટ એન્ડ વોટ વી ચૂઝ. ઇટ્સ અ ગિફ્ટ ઓફ ગોડ એન્ડ ઇટ્સ ટુ શોર્ટ ટુ વેસ્ટ. પણ આ 4 તો આગળના કેમ્પસ ઇન્ટરવ્યુની તૈયારીમાં લાગી ગયા. ચલો, બેટર લેટ ધેન નેવર. પણ તમારી પાસે હજુ સમય છે.